નીટ પેપર લીકના કેસોમાં ઝડપી સજા માટે પીએમ મોદીએ ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કરી. યુવાનોના ભવિષ્યનું રક્ષણ કરવાની આશા વ્યક્ત કરી. રામ મંદિર દાનચોરી વિવાદ વચ્ચે આરએસએસ વીએચપીના નેતાઓ અયોધ્યાના સંતો સાથે મુલાકાત કરશે. ઈરાનની અમેરિકાને 9/11 શૈલીના હુમલાની ધમકી. જો યુદ્ધ ચાલુ રહેશે તો ટ્રમ્પને રાષ્ટ્રીય શોકની પણ ચેતવણી આપી. જીતેન્દ્રએ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ભારત ભૂષણ પાસેથી 4.25 લાખ રૂપિયામાં બંગલો ખરીદ્યો હતો. મુંબઈમાં 26 જુલાઈના વિરોધ પ્રદર્શન પહેલા વિક્ષેપ પાડનારાઓને રાજ ઠાકરેની ખુલ્લી ધમકી, કોઈને પણ માર પડશે. સબરીમાલા સોનાની ચોરી કેસ એસઆઈટીએ ટીડીબીના ભૂતપૂર્વ પ્રમુખ પીએસ પ્રશાંતની ધરપકડ કરી. નેક્સ્ટ જનરેશન પેસ્ટ મેનેજમેન્ટમાં ભારતના નાના ખેડૂતોને સહયોગ આપવા બેયર રજૂ કરે છે ટ્રાન્સન. તાપી જિલ્લામાં અતિભારે વરસાદથી વ્યારામાં મીંઢોળા નદીમાં ઘોડાપૂર. 10થી વધુ ગામ સંપર્ક વિહોણા. મુંબઈ ડિવિઝન હેઠળ આવતા ભીલાડ બોરીવલી સેક્શન પર ભારે વરસાદથી ટ્રેન વ્યવહાર ખોરવાયો. અરવલ્લી એસઓજીએ અમરાઈ રોડ પરથી લોકોના આરોગ્ય સાથે રમત રમતા પેટી ડોક્ટરને દબોચ્યો. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.